પંખી મોરાર સાહેબ ઓથીને કે છે ઓથી આ અમાટામાં શું છે કે બાપુ એમાં કાંઈ છે. અરે પંખી મૂંઝાય છે ઓથી છોડી દે એ હાથમાંથી અમાટો મોરાર સાહેબ લઈ અને ડોકા મળી ગયેલા મરેલ પંખી એક પછી એક આ મોરાર સાહેબે ઉડાડ્યા અને ઓથી શિકારી માણસને એમ થઈ ગયું કે કાંઈક વાતમાં છે ખરી. એક જ વાતમાં લાગી વેરાગ લાગ્યો ગુરુતારી વાતળીએ હાલ મારા હરિજનની હાડી. પછી તો ઓથી હોય અહીંયા ભજન હોય ભજન અહીંયા ઓથી હોય પણ મુસ્લિમ સમાજનો સારો રહ્યો. એમના અબાજાર સિકંદર સોબરાને ફરિયાદ કરી કે તમારો ઓથી જ્યાં ત્યાં ભજન કરવા જાય છે એમને માફક નથી આવતું કે કાંઈ વાંધો નહીં ઓથીને આપણે ના પાડી દેવું. થોડો સમય ગયો પછી હરિજનવાસમાંથી 11નું એમ કહેવાય ઓથીને વાયક આવે છે ઓથી અમારે ત્યાં ભજન કરવા માટે આવશો. આપણે ચર્ચા થઈ હતી બાપુ એમની ભજન કરવા આવ્યું પ્રોગ્રામ ને ઓથી અમારે ત્યાં ભજન કરવા આવશો કે આવીશ કાંઈ વાંધો. એમના અબાજાર સિકંદર સુમરાને એમથી ઓથી આજ હરિજનવાસમાં ભજન કરવા માટે જવાના છે. વારું પાણી કરી ઓયડામાં સુવડાવી ઢોલીઓ ઢારી સુવડાવી અને કબાલાનું દઈને હાકર ગામમાં હાકર હોય હાકર દઈ અને નકુચામાં તાળું મારી અને ચાવી ખીચામાં રાખી મુસ્લિમ સમાજની કમિટીને કીધું મોતી હવે આજ ભજનમાં નહીં. 1:30 વાગ્યાના સુમારે હરિજનવાસમાંથી રામસાગર અને બજીરાના રણકારે ભજનો સંભળાય વેરાગ લાગ્યો ગુરુતારી વાતળીએ હાલો મારા હરિજનની આટડીએ. કોઈ આવીને કીધું ઓથી તો આ ભજન ગાય ચાલો જોવા માટે જાય. જોવા ગયા ને કે રામસાગરને મજૂરી લઈને ઓથી ભજન ગાતા હતા વેરાગ લાગ્યો ગુરુતારી વાતળીએ હાલો મારા હરિજનની આટડીએ. કોઈ આવીને એમના અબાજાર સિકંદર સુમરાને કીધું ઓથી તો આ હરિજનવાસમાં ભજન ગાય ચાલો જોવા માટે જાય. મુસ્લિમ સમાજની કમિટીને એમના અબાજાર લઈ ગયા અહીંયા અને બધાએ જોયું ઓથી તો આ ભજન ગાય. પછી એ મુસ્લિમ સમાજની કમિટીને એની ઘરે લઈ આવે ઓથીની ઘરે ખીચામાંથી ચાવી કાઢી હાંડેલું ખોલ્યું હાકર ખોલીને કમાલ ખોલ્યા ને ત્યાં તો ઓથી ઘસાટ નિંદરમાં ઉભા ત્યાં આ ભજનની રચના થઈ ગયા. Oh
જય હો બોલબરા પીરની અન્નપૂર્ણી અંબરવા